સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસાના ઢુવા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી ધમધમતા દારૂના અડ્ડાઓ પર અંકુશ લાવવા લોકોનું દારૂબંધી માટેનું વજ્ર બંધારણ, દારૂ વેચનારનો સામાજિક બહિષ્કાર કરવા ઉપરાંત મુંડન જુલુસનો શસ્ત્ર। ડીસા મામલતદાર કચેરીમાં તંત્રની ઘોર બેદરકારી, લાખોના સરકારી સાધનો ખુલ્લા આકાશ નીચે ખાઈ રહ્યા છે ધૂળ। બનાસકાંઠાના જીવાદોરી સમાન ડેમો ચોમાસાનો મહિનો વીતવા છતાં તળિયા ઝાટક, જિલ્લામાં 59% વરસાદ નોંધાયો હોવા છતાં સર્જાઈ શકે છે જળ સંકટ। બનાસકાંઠામાં યોગાસન ચેમ્પિયનશિપ થઈ સંપન્ન, રબર ગર્લ યાના પટેલે 50 મેડલનો રચ્યો કીર્તિમાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા ઢુવા ગામના લોકો તેમના ગામમાંથી દારૂની બદીને નાથવા માટે અનોખું બંધારણ તૈયાર કર્યું છે। આ બંધારણ અંતર્ગત ગામમાં કોઈ દારૂનું સેવન કે વેચાણ કરે તેની સામે સામાજિક બહિષ્કાર કરવા ઉપરાંત મુંડન કરીને જુલુસ નીકાળવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે। આ છે ડીસા તાલુકામાં આવેલું ઢુવા ગામ। આશરે 7,000ની વસ્તી ધરાવતા ઢુવા ગામમાં દારૂની બદી એટલી હદ સુધી પ્રસરી ગઈ છે કે ગ્રામજનો તોબા પુકારી ગયા છે। યુવાનો તો ઠીક, પરંતુ ઢુવા ગામના શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ દારૂનું સેવન કરીને અભ્યાસ કરવા માટે પહોંચી રહ્યા છે। ગ્રામજનો જણાવી રહ્યા છે કે ઢુવા ગામમાં નાની ઉંમરના લોકો દારૂના લીધે મોતને ભેટતા હોવાના લીધે નાની ઉંમરમાં મહિલાઓ પણ વિધવા બની રહી છે। ઢુવા ગામમાં વ્યાપક રીતે પ્રસરેલી દારૂની બદીને અટકાવવા માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેકવાર પોલીસને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈ આખરે ગ્રામજનોએ એકત્રિત થઈ ગામમાં આવેલા અંબે માતાના મંદિરમાં બંધારણ સભાનું આયોજન કર્યું છે। આ બંધારણ સભામાં ગ્રામજનોએ ગામમાંથી દારૂને દેશવટો આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે। ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થાય છે। વારંવાર રજૂઆત કરવા છતાં એમના ઉપર કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી છે નહીં। અમારા ગામની અંદર હમણાં તાજેતરમાં 3 મહિલાઓ વિધવા બની આ દારૂના કારણે। અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાયદેસરની કાર્યવાહી પોલીસ કરતી નથી, અમને સાથ સહકાર પણ આપતી નથી। જનતા રેલ ભવિષ્યમાં અમે કરીશું જો દારૂ બંધ નહીં થાય તો, અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપીશું। કયા કારણોસર દારૂ બંધ કરવામાં નિષ્ફળ નીવડી છે એ હવે પોલીસને ખબર। ગ્રામજનોએ ગતરોજ મિટિંગમાં નિર્ણય કર્યો હતો સંપૂર્ણ દારૂબંધીનો, અને અમુક લોકોએ અમલ કરી પણ દીધો છે। હજુ અમુક લોકો ચોરી છુપીથી ચાલુ રાખે છે। સાથ સહકાર આપશે તો અમે કાયદેસર એમના ઉપર કાર્યવાહી જોડે રહીને કરાવીશું। નિયમો એવી રીતના તૈયાર કર્યા કે જે બહારથી ગામ લોકો આવે દારૂ વેચવા તો એમને 51,000 દંડ, અને આમ 11,000 દંડ દારૂ વેચતો પકડાય તો ગામની અંદર। છે કે ગામ લોકો સાથે મળીને જે નક્કી કર્યું છે એ બંધારણના મુખ્ય મુદ્દા મુક્ત બને અમારું ગામ, અને અમને પોલીસ આની અંદર સાથ સહકાર આપે। અનેક મહિલાઓ વિધવા બની રહી છે, જે સજાઓમાં તો એવું છે કે પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનના એક હેઠળ જમીન લાયક ગુનો છે પોલીસ સ્ટેશન। આના અંદર જો પાસા દાખલ કરવામાં આવે તો વધુ સારું।
દારૂના લીધે ઢુવા ગામનું યુવાધન બરબાદ થઈ ગયું છે, ત્યારે બરબાદ થતા યુવાધનને બચાવવા માટે સ્થાનિકો દ્વારા પોલીસ સમક્ષ પણ અસંખ્ય રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે। ત્યારે હવે દારૂની આ બદીને નાથવા માટે ગ્રામજનો પોતે જ આગળ આવ્યા છે અને ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂનું સેવન કે વેચાણ કરે તેની સામે કેટલાક શિક્ષાત્મક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે, જેમાં દારૂનું વેચાણ કરતા જે વ્યક્તિ ઝડપાય તેને આર્થિક દંડ કરવા ઉપરાંત સામાજિક બહિષ્કાર કરવો અને તેનું મુંડન કરાવી ગામમાં તેનું જુલુસ નીકાળવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। દારૂબંધી માટે કાલે અમારે ઢુવા ગામ સંમત મળી અને લગભગ 400 થી 500 લોકો ભેગા થઈ અને નિર્ણય કર્યો છે અને નિયમ પણ બનાવી દીધો છે કે જે લોકો સમયે બંધ રાખવાના હતા અમુક લોકોએ બંધ કરી નાખ્યો છે દારૂ, અમુક લોકોએ હજી અમુક એવું સમાચાર મળ્યા છે કે અમુક જગ્યાએ ચાલુ છે। એટલે એમના માટે નિયમ એવો કરેલો કે જે ચાલુ દારૂ હોય એમને પકડાશે તો 11,000 રૂપિયા દંડ। શાકભાજીવાળા જે દુકાનદારો છે એ દુકાનદારો જો શાકભાજી આપશે તો એમને પણ અમારા ઢુવાના પાદરજીવના સોગન આપેલા છે। પછી જે બહારથી કોઈ દારૂ વેચવાવાળો અહીં આવે તો એને 51,000 રૂપિયા અને એમને માથાની અંદર ટાલ કરવી, મુંડન કરવું અને એનો વરઘોડો કાઢવો। પોલીસ સામે કાર્યવાહીની અમે પોલીસને અત્યારે મેં ખુદ જાણ કરી છે। અમારા બીડ જમાદારે મને ખુદ વાત કરી છે કે લગભગ હું આવું છું, પીઆઈ સાહેબે મને કીધેલું છે કે તમે જજો આટલા વાગે ટાઈમ એટલે હું ટાઈમ તમને હાલ જાહેર કરતો નથી, પણ ખુદ અમુક ટાઈમે એ ઢુવા ગામની અંદર આવશે અને તમને સાથ સહકાર ઢુવા ગામને આપવાની વાત એમણે કરી છે। જો નહીં આપે તો અમે ગાંધી ચિત્યા માર્ગે આંદોલન કરીશું। હું ખુદ ભૂખ હડતાળ ઉપર પણ બેહવાનો છું, ભલે મારો પ્રાણ જાય પણ ઢુવા ગામમાંથી દારૂ તો બંધ થાય ને થાય અને બંધ કરાવીને જ જંપીશું અમે। કેમ કે વિદ્યાર્થીઓ નાના એમના મા બાપને ખબર નથી, વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર જાય તો સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ નાના વિદ્યાર્થીઓ દારૂ પીને જાય છે। એમના અમુક શિક્ષકોએ મને ફોન કરેલો છે કે ભવનજી તમે આ પ્રમાણે થોડુંક ઠપકો આલો, શિક્ષા આલો તો આ લોકો થોડા સુધરે, અમે આવી રીતે મારશે તો પછી એમના માવિત રમણ કહેશે કે આ છોકરા દારૂ પીને આવ્યા, પણ નાની ઉંમરના છોકરા શિક્ષકની રીતિ તો અલગ વાત છે પણ દારૂના રવાડે ચડી ગયા છે। એટલે અમે બધા લોકો ભેગા થઈ અને નિર્ણય કર્યો છે એમ લોકોને કોઈને શાકભાજી ના આપી, દૂધ ના આપવું, એમને મરણ પ્રસંગમાં ના જાવું, લગ્ન પ્રસંગમાં ના જાવું, એમના સારા ભલે કોઈ રીતે જવું નહીં અને એમને એવી રીતે અમે હજી અમે એવી શિક્ષાત્મક દંડાત્મક પગલાં ભરવાના છે કે એમને કોઈ સગાવાળા કે કોઈ એવું સગપણવાળા હોય અને એનું હગું કરી લેવો ત્યાં પણ દારૂના વીડિયા ઉતારી સગપણો ત્યાં પણ અમે મૂકશું। ગુજરાતમાં દારૂબંધી છે અને તેનો અમલ કરાવવાની જવાબદારી પોલીસની હોય છે, પરંતુ ઢુવા ગામમાં જે રીતે પોલીસ દારૂબંધીનો અમલ કરાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે તે શરમજનક છે ને એટલા માટે જ દારૂબંધીના અમલ માટે બંધારણ તૈયાર કરવું પડી રહ્યું છે। ત્યારે હવે જોવાનું એ છે કે પોલીસ આ બાબતે કેટલી ગંભીરતા દર્શાવે છે અને દારૂબંધીનો અમલ કરાવે છે। દારૂની બધી અટકાવવાનું કામ તો પોલીસનું હોય છે, પરંતુ પોલીસ જ્યારે આ કામગીરી કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે ગ્રામ લોકોને આગળ આવવું પડે છે। અત્યારે ડીસા તાલુકા પોલીસની નિષ્ફળતાના કારણે ડીસા તાલુકાના ઢુવા ગામના લોકોએ તેમના ગામમાં દારૂબંધીનો અમલ કરવા માટે આગળ આવ્યા છે અને દારૂબંધીના અમલ માટે તેમણે એક વિશેષ બંધારણ તૈયાર કર્યું છે, જેમાં દારૂ વેચનાર હશે તેને આર્થિક દંડ કરવા ઉપરાંત તેની સામે કડક પગલાં લેવામાં આવશે, જેવા કે તેનો ટકો કરવામાં આવશે ને ત્યારબાદ તેનું જુલુસ નીકાળવામાં આવશે। ત્યારે ગ્રામજનોને જો દારૂબંધી માટે આટલી જહેમત ઉઠાવવી પડતી હોય ત્યારે પોલીસની નિષ્ફળતા એ શરમજનક બાબત છે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા। ઓડિશામાં એનએસયુઆઈના નેતાએ કોલેજિયન યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે। ત્યારે આ ઘટનાના વિરોધમાં પાલનપુર ખાતે એબીવીપીએ વિરોધ પ્રદર્શન યોજી ચક્કાજામ કરતા પોલીસે એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી હતી। ઓડિશામાં એનએસયુઆઈના પ્રદેશ કક્ષાના નેતાએ 19 વર્ષની કોલેજિયન યુવતીને ભોજનમાં ડ્રગ્સ ભેળવી હોટલમાં લઈ ગયા હતા, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે આજે પાલનપુર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીડી મોદી કોલેજ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો હતો। ત્યારે દોડી આવેલી પોલીસે એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી હતી। ઓડિશાના કોલેજ કેમ્પસની એક વિદ્યાર્થી 19 વર્ષની વિદ્યાર્થી બેન જે ઓડિશાના ભ્રષ્ટ વિદ્યાર્થી નેતા અને ભ્રષ્ટ વિદ્યાર્થી સંગઠન એટલે કે એનએસયુઆઈના પ્રદેશના ચીફ દ્વારા જે વિદ્યાર્થી બેન 19 વર્ષની એક બાળક દીકરી એની ઉપર
એને ભોજનમાં લઈ જાય છે, ભોજનની અંદર ડ્રગ્સ નાખી અને એને બેભાન કરી અને ત્યાંના એક કે વિદ્યાર્થીની બહેનને એક હોટલની અંદર લઈ જઈ અને એની ઉપર દુષ્કર્મ આચરે છે. એ NSUIના ભ્રષ્ટ વિદ્યાર્થી નેતા અને NSUI જેવું ભ્રષ્ટ વિદ્યાર્થી સંગઠન સામે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશભર, અખિલ ભારતીય સ્તરે અને પાલનપુર નગર એટલે બનાસકાંઠા જિલ્લાનું કેન્દ્ર એની કોલેજ કેમ્પસની અંદરથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP એ NSUI જેવા ભ્રષ્ટ સંગઠનનું વિરોધ પ્રદર્શન નિમિત્તે અહીંયા કોલેજ કેમ્પસની અંદર ભેગા થયા છે. વિરોધની અંદર અમારો વિષય એવો છે કે જે આ NSUI જે ભ્રષ્ટ સંગઠન જે વિદ્યાર્થીઓના હિતમાં નહીં પણ એક ન્યુસન્સ ફેલાવતું સંગઠન છે, એની સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ લડી અને કોલેજ કેમ્પસના દરેક વિદ્યાર્થીઓને જાગૃત કરી અને આ NSUIના જે ચીફ દ્વારા જે વિદ્યાર્થી બેન ઉપર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એને તાત્કાલિક ધોરણે એની અટકાયત કરવામાં આવે અને ધરપકડ કરીને એને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી માંગ છે. ABVP દ્વારા NSUIને ન્યુસન્સ ફેલાવતું સંગઠન ગણાવી આરોપીને ઝડપી લઈ ફાંસીની સજા આપવાની માંગ કરાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને સુઈગામ તાલુકાઓમાં આવેલી શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટને લઈ દલિત સંગઠનો દ્વારા આજે થરાદ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 3 મહિનામાં શિક્ષકોની ઘટ પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. દલિત સંગઠનોના જણાવ્યા અનુસાર શિક્ષકોની અછતના કારણે ગ્રામીણ વિસ્તારોમાં શૈક્ષણિક કાર્ય ઉપર ગંભીર અસર પડી રહી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવાની માંગ કરવામાં આવી છે. અમારી વાવ, થરાદ અને સુઈગામ તાલુકાની શાળાઓમાં શિક્ષકોની ખૂબ જ મોટી ઘટ છે. આના કારણે બાળકોના ભણતર ઉપર સીધી અસર પડી રહી છે. અમે વારંવાર રજૂઆતો કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. આજે અમે થરાદ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને સ્પષ્ટ જણાવી દીધું છે કે જો 3 મહિનામાં આ ઘટ પૂરી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. અમે 2 વર્ષથી શિક્ષણના મુદ્દાને લઈ અને બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા આખી એક ઝુંબેશ ઉપાડી છે. શિક્ષણમાં જે અત્યારે ખામીઓ રહેલી છે એનો અમે એક તારણ રિપોર્ટ અત્યારે કાઢ્યો છે. અમે લક્ષિત શાળાઓ 25 લીધી હતી થરાદ તાલુકાની. 25 શાળાઓમાં જ્યાં જ્યાં શિક્ષકોની ઘટ છે, ભૌતિક સુવિધાઓની ઘટ છે, ઘણી શાળાઓ એવી છે કે રૂમ ડેમેજ કરી અને રૂમને પાડી દેવામાં આવ્યા છે અને અત્યારે બાળકો ચોમાસાની સિઝનમાં ઝાડ નીચે બેસીને ભણી રહ્યા છે. આવી પણ શાળાઓ અત્યારે મારી નજરે પડી છે અને કોઈ શાળા એવી બાકી નથી કે જ્યાં શિક્ષકોની ઘટ તો હોય જ ના. અને SMC જે કહેવાય સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, એનો ભાર RTE 2009 અંતર્ગત એને આપવામાં આવ્યો છે. પણ RTE મુજબ જે SMC સક્ષમ હોવું જોઈએ, SMCના કાર્ય હોવો જોઈએ, સત્તા ફરજો વિશે SMCને ખ્યાલ હોવો જોઈએ, કોઈ SMC અત્યારે સક્રિય નથી. એટલે શિક્ષણમાં જે પ્રાઇમરી શિક્ષણમાં જ્યારે બાળકનું ભવિષ્યનું ઘડતર જ્યારે શિક્ષણમાં થઈ રહ્યું છે એ જે શાળાઓ છે અત્યારે લાલિયાવાડી ચાલી રહી છે. અને અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા 2 વર્ષની ઝુંબેશમાં થરાદ તાલુકાની એક પણ શાળા એવી નથી રહેવા દેવાના કે જ્યાં શિક્ષકોની ઘટ હોય, ભૌતિક સુવિધાની ઘટ હોય. અમે અત્યારે 3 મહિનાનો અલ્ટિમેટમ આપીએ છીએ. આ 25 ગામ પૂરતું ફરી પણ અમે 25 ગામમાં સર્વે કરવાના છીએ. જો 3 મહિનામાં શિક્ષકોની ઘટ પૂરી નહીં થાય તો ગામો ગામથી બાળકોના વાલીઓને બોલાવીને અમે ઉગ્ર આંદોલન કરશું. જ્યાં સુધી શિક્ષકો મૂકવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન અમારું સતત ચાલુ રહેશે. બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન છેલ્લા 20 વર્ષથી માનવ અધિકાર પર કાર્ય કરી રહ્યું છે અને છેલ્લા 2 વર્ષથી શિક્ષણના મુદ્દા પર કાર્ય કરી રહ્યું છે. ત્યારે અમે સેમ્પલ સર્વે કરેલું છે. સેમ્પલ સર્વેમાં ખાસ કરીને ભૌતિક સુવિધાઓ અને શિક્ષકોની ઘટ જોવા મળેલ છે. તે માટે અત્યારે અમે થરાદ તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપેલ છે. જો આ ઘટ સમયસર પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે તાલુકાના તમામ વાલીઓ સાથે ઉગ્ર આંદોલન પર ઉતરીશું. દલિત સંગઠનોએ આશા વ્યક્ત કરી છે કે તેમની રજૂઆતને ધ્યાનમાં લેવાશે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ઝડપી પગલાં લેવામાં આવશે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જીવ હત્યા રોકવા અને ધાનેરામાં ગેરકાયદેસર ધમધમી રહેલા કતલખાનાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે હિન્દુ સમાજ દ્વારા આજે ધાનેરા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સનાતનીઓએ એકઠા થઈને કતલખાના બંધ કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી. ધાનેરા નગરપાલિકા નજીક વર્ષોથી કોઈ પણ પરવાના વિના ખુલ્લેઆમ કતલખાના ચાલી રહ્યા છે. પરંપરા મુજબ શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં આવા ગેરકાયદેસર કતલખાના બંધ કરવા અને પવિત્ર માસ દરમિયાન જીવ હત્યા ન થાય તે માટે દર વર્ષે આવેદનપત્રો આપવામાં આવે છે. આ વર્ષે પણ આ જ માંગણી સાથે રજૂઆત કરવામાં આવી છે. ધાનેરા શહેરના હનુમાન ચોક વિસ્તારમાં જ્યાં લોકોની ભીડ વધુ હોય છે ત્યાં માંસનો વેપાર કરી રહેલા ઈસમો હવે નગરપાલિકા સુધી આવીને પ્રજાને હાથ પકડીને માંસ ખરીદવા દબાણ કરી રહ્યા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. અનેક લોકો આવા દબાણનો ભોગ બનતા હોવાથી આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તે માટે આજે રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ધાનેરાના સેવાભાવી આગેવાન ભીખાભાઈ પુરોહિતે જણાવ્યું હતું
કે વર્ષોથી આવેદનપત્રો આપવામાં આવે છે. જોકે ગુજરાતમાં ભાજપા સરકાર હોવા છતાં આ રીતે રજૂઆત કરવી પડે એ હિન્દુ સમાજ માટે દુઃખની બાબત છે. સરકારે એક કાયદો બનાવીને શ્રાવણ માસ અને નવરાત્રી દરમિયાન કતલખાનાના માલિકો તે નિયમોનો અમલ કરે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. તારીખ 25થી શ્રાવણ માસનો શુભારંભ થઈ રહ્યો છે. હિન્દુ સનાતન ધર્મ માટે શ્રાવણ માસ એક પવિત્ર માસ છે. તો એના માટે કરી અને ધાનેરામાં ચાલતા કતલખાનાઓ સદંતર બંધ રહે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદની ભગીની સંસ્થાઓ, સંઘ, ભારત વિકાસ પરિષદ, ભારતીય જનતા પાર્ટી અને હિન્દુ સમાજના દરેક આગેવાનો આજે મામલતદારશ્રીને એક આવેદનપત્ર પાઠવ્યું છે કે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તો નહીં પણ સમગ્ર 12 મહિના સુધી આ કતલખાના ધાનેરામાં ચાલે છે બિનકાયદેસર તે બંધ રહેવા જોઈએ. અને એક નમ્ર વિનંતી છે કે 1989થી આ પરિપત્ર આપવાનું ચાલુ છે. 1995 પછી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ગુજરાતમાં, અને છતાં પણ અમારે જો આ હિન્દુ સમાજે આવેદનપત્ર આપવા પડે તો એક કમનસીબી છે, અમારા માટે એક કલંક સમાન જ છે. તો સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે આપના રૂએ કંઈક એવું કરો કે હિન્દુ સમાજે શ્રાવણ માસ આવે તો આવેદનપત્ર ના આપવું પડે. નવરાત્રિ દરમિયાન અને શ્રાવણ માસ દરમિયાન આપના રૂએ સરકારશ્રીને રૂએ જ ઉપરથી આદેશ થવો જોઈએ કે કતલખાના સદંતર બંધ રહેવા જોઈએ. આ આવેદનપત્ર દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં કતલખાના બંધ રહે અને જે કતલખાનાના માલિકો પાસે પરવાનગી નથી તેવા કતલખાના પણ કાયમ માટે બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી પાર્ટીઓ અને મોજ મજા સાથે થતી હોય છે, પરંતુ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરીએ તેમના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરી છે. તેમણે પોતાના પોલીસ પરિવાર સાથે મળીને ગરીબવાદી સમાજના બાળકો વચ્ચે જઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધાનેરા તાલુકાના સરાલ ગામ તરફ જતા માર્ગ ઉપર આવેલા વાદી સમાજના ઝૂંપડાઓમાં વસતા પરિવારો જેઓ મજૂરી કરીને ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેમની વચ્ચે આજે અચાનક ધાનેરા પોલીસ પહોંચી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરી અને તેમના જવાનોએ વાદી સમાજના બાળકોને રંગબેરંગી ટી-શર્ટ ભેટ આપ્યા હતા. આ ઉપરાંત બાળકોને ચોકલેટ અને બિસ્કિટ પણ આપવામાં આવ્યા હતા, જેનો બાળકોએ ખૂબ જ આનંદ માણ્યો હતો. આ પ્રશંસનીય પહેલ દ્વારા ધાનેરા પોલીસ પરિવારે સમાજને એક સારો સંદેશ આપ્યો છે. માસૂમ બાળકોને સમગ્ર વાદી સમાજે ધાનેરા પોલીસના કાર્યની ભરપૂર પ્રશંસા કરી છે અને તેમનો આભાર માન્યો છે. આશા છે કે આ પ્રકારની ઉજવણી અન્ય લોકોને પણ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની મદદ કરવા માટે પ્રેરણા આપશે. આવા કાર્યોથી જે અમૂલ્ય આશીર્વાદ મળે છે તે આજે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરીને મળ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા મામલતદાર કચેરીમાં તંત્રની ઘોર બેદરકારી, લાખોના સરકારી સાધનો ખુલ્લા આકાશ નીચે ખાઈ રહ્યા છે ધૂળ. બનાસકાંઠાના જીવાદોરી સમાન ડેમો ચોમાસાનો મહિનો વીતવા છતાં તળિયા ઝાટક. જિલ્લામાં 59% વરસાદ નોંધાયો હોવા છતાં સર્જાઈ શકે છે જળસંકટ. બનાસકાંઠામાં યોગાસન ચેમ્પિયનશિપ થઈ સંપન્ન. રબર ગર્લ યાના પટેલે 50 મેડલનો રચ્યો કીર્તિમાન. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. BK ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ.
મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે લાખો રૂપિયા ખર્ચીને સાધન સહાય ઉપલબ્ધ બનાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓની બેદરકારીના લીધે સરકારની આ લાખો રૂપિયાની સહાય બિનઉપયોગી સાબિત થતી હોય છે. તેનો દાખલો ડીસામાં જોવા મળ્યો. ડીસામાં સરકાર દ્વારા આપવામાં આવેલી લાખો રૂપિયાની સાધન સામગ્રી
સરકારી કર્મચારીઓની બેદરકારીના લીધે ધૂળ ખાતી નજરે પડી રહી છે. આ છે ડીસામાં આવેલી મામલતદાર કચેરી અને તેની અગાસીમાં અત્યારે ચોમાસામાં વરસતા વરસાદ નીચે સરકાર દ્વારા આપવામાં આવેલા સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. સરકાર દ્વારા આમ તો આ સાધનો લોકોની સુખાકારી માટે આપવામાં આવ્યા હતા, પરંતુ સરકારી કર્મચારીઓની બેદરકારી કહો કે લાપરવાહી, જેના લીધે અત્યારે આ લાખો રૂપિયાના સાધનો ખુલ્લામાં વરસતા વરસાદ વચ્ચે ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે. કોરોના કાળ દરમિયાન સરકાર દ્વારા થર્મલ ગન, હેન્ડ ગ્લોવ્સ, ફેશિયલ માસ્ક જેવી કીટ આપવામાં આવી હતી. તે તમામ અત્યારે પેટી પેક હાલતમાં મામલતદાર કચેરીની અગાસીમાં ખુલ્લામાં પડી છે, જેમાંથી મોટાભાગની કીટ તો સીલબંધ છે અને તેમાં તપાસ કરતાં તેના કવર પણ ખોલવામાં આવ્યા નથી. તો બીજી તરફ કોમ્પ્યુટરના સાધનો કે જેમાં પ્રિન્ટર, મોનિટર, CPU, કીબોર્ડ, હાર્ડ ડિસ્ક જેવી ચીજવસ્તુઓ પણ અહીં ખુલ્લામાં ફેંકી દેવામાં આવી છે અને ખુલ્લામાં પડી હોવાના લીધે વરસાદ અને ગરમીના લીધે આ લાખો રૂપિયાની સાધન સામગ્રી કોઈ જ કામની રહી નથી. સરકાર દ્વારા લાખો રૂપિયાના સાધનો નાગરિકોની જરૂરિયાત અને તેમને સુવિધા આપવાના ભાગરૂપે ફાળવવામાં આવ્યા હતા, પરંતુ તેની યોગ્ય ફાળવણી ન થતાં તે લોકો સુધી પહોંચી શક્યા નથી અને અત્યારે બિનઉપયોગી બની ગયા છે. તો બીજી તરફ કોમ્પ્યુટર અને ફર્નિચરના સાધનોનું જો સમયસર સમારકામ કરાવ્યું હોત તો સરકારના લાખો રૂપિયા બચી ગયા હોત. સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે જે ખર્ચ અને સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવે છે તે સુવિધા અને ખર્ચ ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓની બેદરકારી અને લાપરવાહીના કારણે પાણીમાં જતો હોય તેવું જોવા મળી રહ્યું છે. અત્યારે તમે જોઈ શકો છો ડીસાની મામલતદાર કચેરીના ટેરેસ ઉપર અમારી ટીમ પહોંચી છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી જે કોરોના કાળ દરમિયાન સરકાર દ્વારા જે સ્ક્રીનિંગ કરવા માટે ટેમ્પરેચર ગન આપવામાં આવી હતી, થર્મલ ગન તરીકે તેને ઓળખવામાં આવે છે, તે થર્મલ ગનનો મોટી સંખ્યામાં જથ્થો એક અહીં જોવા મળી રહ્યો છે કે તેમાં તમે જોઈ શકો છો ખુલ્લા આકાશની નીચે વરસાદની અંદર આ તમામ જથ્થો પલળી રહ્યો છે. આ જથ્થો નાનો નથી પરંતુ ખૂબ મોટો જથ્થો છે. આ ઉપરાંત કોમ્પ્યુટરના સાધનો જોઈ શકો છો તમે અહીં કે કેટલાક CPU પડ્યા છે, તો ક્યાંક મોનિટર, પ્રિન્ટર, સ્કેનર, આવી એવી સુવિધાઓ જે સરકાર દ્વારા મસ્ત મોટા ખર્ચે પબ્લિકને આપવામાં આવે છે, પબ્લિકની સુખાકારી માટે આપવામાં આવે છે, તેનું રખરખાવ ન હોવાના કારણે આ રીતે ખુલ્લામાં સડતી તમે જોઈ શકો છો. આ તમામે તમામ ઘણા ખાસા ટાઈમથી અહીં ડીસાની મામલતદાર કચેરીની ટેરેસ પર પડી છે અને તેનું હજી સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી કે નથી તો તેનો ઉપયોગ કરવામાં આવતો. આ ઉપરાંત તમે અહીં મોટી માત્રામાં ખુરશીઓ પણ જોઈ શકો છો કે જે એકદમ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે સરકાર જો આટલો ખર્ચ કરી અને લોકોને સુવિધા પૂરી પાડવામાં આવતી હોય ત્યારે સ્થાનિક અધિકારીઓ જે છે તેમને પણ ગંભીર બનવું જોઈએ અને સરકાર દ્વારા આપવામાં આવતી આ સુવિધાનો સાચા અર્થમાં લાભાર્થીઓને લાભ મળવો જોઈએ. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા. સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જે સાધનો સરકારી કચેરીઓમાં ફાળવવામાં આવી રહ્યા છે તે લાખો રૂપિયા પ્રજાના ટેક્સના રૂપિયા છે. ત્યારે સરકારે પણ પ્રજાના રૂપિયા આ રીતે અડે ન જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલી 45 જેટલી ગ્રામ પંચાયતો પૈકી 44 ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આજે ધાનેરા તાલુકાની શેરા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદ માટેની ચૂંટણી સંપન્ન થઈ છે. ગ્રામજનોની એકતા અને આપસી પ્રેમના કારણે શેરા ગ્રામ પંચાયતના ઉપસરપંચનું નામ ચૂંટણી થાય તે પહેલાં જ જાહેર થઈ ગયું હતું અને આજે વિધિવત રીતે કરમટા માલાભાઈ ખોડાભાઈને બિનહરીફ ઉપસરપંચ જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણીના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ અધ્યક્ષ અધિકારી તરીકે JC પંચાલે આજે શેરા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી પ્રક્રિયા કરાવી હતી. શેરા ગ્રામ પંચાયતના તમામ 8 સદસ્યો અને સરપંચે સાથે મળીને ઉપસરપંચ તરીકે કરમટા માલાભાઈને બિનહરીફ ચૂંટ્યા હતા, જે ગામની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. શેરા ગ્રામ પંચાયતમાં આજે ઉપસરપંચ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગામના સરપંચ અને તમામ સદસ્યોએ સર્વાનુમતે કરમટા માલાભાઈ ખોડાભાઈને બિનહરીફ ઉપસરપંચ તરીકે ચૂંટ્યા છે. આ એક ખૂબ જ સરાહનીય પગલું છે જે ગ્રામજનોની પરસ્પર સમજૂતી અને એકતા દર્શાવે છે. આજ રોજ તારીખ 21/7/2025ના રોજ સમય સવારે 10:30 કલાકે શેરા ગ્રામ પંચાયતના કરમટા માલાભાઈ ખોડાભાઈ ઉમેદવારી નોંધાવી છે. 10:30 કલાકે ફોર્મ રજૂ થયેલું છે. આ સિવાય અન્ય કોઈ ફોર્મ રજૂ થયેલ ના હોય, નિયમ અનુસાર દરખાસ્ત માન્ય ઠરતા અન્ય કોઈ ઉમેદવારે સરપંચની ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવેલ ન હોય, ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી નિયમો 1994ના નિયમ 9(1) મુજબ તેમને ઉપસરપંચ તરીકે બિનહરીફ સર્વાનુમતે ચૂંટાયા જાહેર કરવામાં આવે છે. શેરા ગ્રામ પંચાયત
શેરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સીતાબેન જીવાભાઈ રબારી સહિત ગ્રામજનોએ આજે ઉપસરપંચના સન્માન સાથે શેરા ગ્રામ પંચાયતનો વહીવટ પારદર્શક રીતે થાય અને શેરા ગામ વિકાસ તરફ આગળ વધે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે શેરા ગામમાં ભારે ઉત્સાહ અને એકતા સાથે ઉપસરપંચની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. બધા હળી મળીને આજે તારીખ 21/7/2025ના રોજ બધા ગ્રામ પંચાયતમાં મળી અને એ લોકોએ બધે અમારા સભ્ય હતા એ લોકોને સરપંચશ્રી બધા સાથે મળી અને મને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ આ લોકોએ કર્યો છે. અને અમારું 2 દિવસ પહેલાં કન્ફર્મ થયેલું ફાઇનલ હતું કે બિનહરીફ તરીકે માલાભાઈ ખોડાભાઈ રબારી ને બનાવવાના છે ફાઇનલ છે. અને આ બધા ગામના સાથ સહકારથી હું આજે ડેપ્યુટી સરપંચ તરીકે આ લોકોએ બધું મને માન્ય કર્યું છે. આજ રોજ શેરા ગ્રામજનોએ એકતાના દર્શન કરાવ્યા. અમારા ગામની અંદર સરપંચની ચૂંટણીમાં મારા ધર્મપત્ની સીતાબેન જીવાભાઈ પાતળિયા બહુમતીથી ગામજનોએ બહુ લીડ આપીને જીતાડ્યા. એ રીતે જ સર્વે ગામજનોએ ભેગા મળીને ડેપ્યુટી સરપંચમાં આજથી 2 દિવસ પહેલાં ગ્રામજનોએ નક્કી કરી લીધું હતું પહેલાંથી એકઠા કરીને. અને આજ રોજ 21/7ના માલાભાઈને ડેપ્યુટી સરપંચનો વોટ આપીને બધે વિજય બનાવ્યા, બિનહરીફ કર્યા. તે બદલ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. શ્રી રામચરિત માનસ મૈયાના પાઠ સામાન્ય રીતે માતાના પાઠ અથવા મૈયા પાઠ તરીકે ઓળખાય છે. તે હિન્દુ ધર્મમાં ખાસ કરીને ગુજરાત અને ઉત્તર ભારતમાં એક અત્યંત શ્રદ્ધાળુ અને ભાવપૂર્ણ ધાર્મિક અનુષ્ઠાન છે. આ પાઠ મુખ્યત્વે ગૌસ્વામી તુલસીદાસ રચિત શ્રી રામચરિત માનસ ગ્રંથના વિવિધ અધ્યાયો અથવા ચોપાઈઓનું સામૂહિક પઠન છે, જેનો ઉદ્દેશ્ય દેવી શક્તિ, ખાસ કરીને મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવાનો છે. આ પથના મહત્વ વિશે વાત કરીએ તો શ્રી રામચરિત માનસ ભલે ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર ઉપર આધારિત હોય, પરંતુ તેમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મના અનેક સૂક્ષ્મ પાસાઓનો સમાવેશ થાય છે. મૈયા પાઠ દરમિયાન ભક્તો ચોક્કસ કાંડ અથવા દેવી સંબંધિત ચોપાઈઓનું પઠન કરે છે. આ પાઠ ખાસ કરીને નવરાત્રિ જેવા શુભ પર્વો દરમિયાન અથવા ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે આયોજિત કરવામાં આવે છે. ત્યારે ડીસાની ધર્મપ્રેમી જનતા પણ આ પાઠનો લાભ લઈ શકે તેને લઈ ડીસા ખાતે આવેલા જલારામ મંદિર ખાતે પણ મૈયા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે. 16 જુલાઈથી શરૂ થયેલા આ પાઠ આગામી 24 જુલાઈ સુધી ચાલુ રહેશે, જેનો લાભ લેવા માટે ડીસાની ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યના આજરોજ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ શ્રી મોના ખંધારે પાલનપુરમાં કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી સમીક્ષા કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વના વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન ચાર્ટ થકી કરવામાં આવેલી કામગીરીનો પ્રભારી સચિવને ચિતાર આપ્યો હતો. માર્ગો ઉપર વરસાદી સિઝન દરમિયાન થયેલું ધોવાણ, નુકસાન બાદ દુરસ્તીકરણની કામગીરી અંગે પ્રભારી સચિવે સમીક્ષા કરી હતી. પ્રભારી સચિવે અમલીકરણ અધિકારીઓ પાસેથી વિવિધ માર્ગો ઉપર આવેલા બ્રિજની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલાક બ્રિજ ભારે વાહન માટે પ્રતિબંધિત છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી બ્રિજની ટ્રાફિક ભાર ક્ષમતા, બ્રિજોની હાલની સ્થિતિથી ડાયવર્જન થયેલા રૂટમાં આવતા ગામડાઓના રોડ રસ્તાની મરામત અને મોટરેબલ રહે તે માટે સૂચનો કર્યા હતા. પ્રભારી સચિવે અધિકારીઓ સાથે પાલનપુર અમદાવાદ રેલવે ઓવરબ્રિજ, આરટીઓ બ્રિજ તથા મેરવાડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર CP પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો 59.84% વરસાદ નોંધાયો હોવા છતાં જિલ્લાના મુખ્ય ડેમોના તળિયા દેખાઈ રહ્યા છે. જો ઉપરવાસમાંથી પાણીની પૂરતી આવક નહીં થાય તો આગામી સમયમાં પીવાના પાણી અને સિંચાઈની ગંભીર સમસ્યા ઊભી થવાના એધાણ વર્તાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાનો દાંતીવાડા ડેમ એ આ વિસ્તારના મુખ્ય ડેમોમાંનો એક છે, જે મુખ્યત્વે બનાસકાંઠાના મધ્ય અને પૂર્વ ભાગના ગામોમાં પાણી પૂરું પાડે છે. આ ડેમમાંથી સિંચાઈ અને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે. પાલનપુર, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, ગઢ તેમજ ડેમની નીચે આવેલા દાંતીવાડા, કાનોડા, જલોદરા, કાંકરેજ તાલુકાના ગામો અને પાલનપુર ડીસા શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. બનાસકાંઠા સહિત રાજ્યભરમાં ચોમાસાનો 1 મહિનો વીતી ગયો છે અને બનાસકાંઠામાં સિઝનનો 59.84% વરસાદ નોંધાયો છે. પરંતુ આશ્ચર્યજનક રીતે જિલ્લાના જીવાદોરી સમાન મુખ્ય 3 ડેમોના તળિયા દેખાઈ રહ્યા છે.
હાલની સ્થિતિ મુજબ સીપુ ડેમમાં માત્ર 9%, દાંતીવાડા ડેમમાં 20% અને મુક્તેશ્વર ડેમમાં 48% જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જો આ 3 ડેમોમાં ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી પાણીની પૂરતી આવક નહીં થાય તો સિંચાઈ અને પીવાના પાણીની વિકટ સ્થિતિ ઊભી થશે. જિલ્લાના અનેક તાલુકાઓ અને ગામોને પીવા અને સિંચાઈનું પાણી પૂરું પાડતા આ ડેમોની ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. દાયકાઓ અગાઉ સરહદી વાવ, થરાદ, સુઈગામ, બાબર, દિયોદર, લાખણી તાલુકામાં પાણીની સમસ્યા વિકટ હતી, જે નર્મદા કેનાલ પસાર થતાં હળવી બની છે. પરંતુ ધાનેરા, ડીસા, દાંતીવાડા, કાંકરેજ તાલુકાઓ હજુ પણ દાંતીવાડા અને સીપુ ડેમ ઉપર આધારિત છે. દાંતીવાડા ડેમમાંથી 70 ગામોને કેનાલ થકી સિંચાઈનું પાણી અને ડીસા શહેર સહિત 300 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જ્યારે સીપુ ડેમમાંથી 40 ગામોમાંથી કેનાલ પસાર થાય છે અને ધાનેરા શહેર સહિત 100 ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ દાંતીવાડા ડેમમાં માત્ર 20% અને સીપુ ડેમમાં માત્ર 9.28% પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી ચોમાસામાં નહિવત પાણીની આવક થતાં હવે સ્થિતિ વિકટ બનવાના એધાણ વર્તાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં જૂન અને જુલાઈ મહિનામાં કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. ચોમાસાની સિઝન દરમિયાન એક મહિનામાં 59% વરસાદ નોંધાયો હોવા છતાં ઉપરવાસમાં પૂરતો વરસાદ ન પડવાના કારણે બનાસ નદી અને સીપુ નદીમાં પૂરતું પાણી આવ્યું નથી. પરિણામે બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા, મુક્તેશ્વર અને સીપુ ડેમમાં પાણીની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે અને ડેમોના તળિયા ઝાટક દેખાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે વરસાદ અને પશુપાલન ઉપર આધારિત છે. પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ સહિતના તાલુકાઓ સંપૂર્ણપણે વરસાદ આધારિત છે. જ્યારે ડીસા, ધાનેરા, કાંકરેજ તાલુકાઓ સીપુ અને દાંતીવાડા ડેમના પાણી ઉપર નિર્ભર છે. ડેમોમાં પાણીની આવક ન થવાથી સિંચાઈ અને પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે. ચોમાસાનો 1 મહિનો વીતી ગયો હોવા છતાં બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન આ 2 ડેમોમાં ઉપરવાસથી પાણીની આવક નહીં થતાં આગામી સમયમાં મુશ્કેલી ઊભી થવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં યોગાસન ચેમ્પિયનશિપ થઈ સંપન્ન. રબર ગર્લ યાના પટેલે 50 મેડલનો રચ્યો કીર્તિમાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. વધુ સમાચારોમાં ગુજરાત યોગાસના સ્પોર્ટ્સ એસોસિએશન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કક્ષાની 6ઠ્ઠી યોગાસન ચેમ્પિયનશિપ ગઈકાલે 20 જુલાઈ 2025ને રવિવારના રોજ ડીસા ખાતે આવેલી બ્રાઇટ ટુ લીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ સ્પર્ધામાં 10 વર્ષથી 55 વર્ષ સુધીની જુદી જુદી 6 કેટેગરીમાં કુલ 10 ઇવેન્ટ્સ યોજવામાં આવી હતી. જિલ્લાભરમાંથી 112 યોગ પ્રેમી સ્પર્ધકોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે શેઠ હેમચંદભાઈ જગાણીયા, અતિથિ વિશેષ તરીકે યોગેશભાઈ જોશી, પરેશભાઈ ઠક્કર અને સ્કૂલના મેનેજમેન્ટ પ્રિન્સિપાલ પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાને ન્યાય આપવા માટે મુખ્ય જજ તરીકે મહેસાણા જિલ્લાથી પધારેલા શ્રી અનિલભાઈ પટેલ સહિત દીપ્તિબેન ભાખરિયા, યશ સોની, કૈલાસબેન લુહાર, નીતાબેન ઠાકોર અને હિતેશભાઈ પ્રજાપતિએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. આ સ્પર્ધામાં વિજેતા બનેલા 27 ખેલાડીઓ આવતા મહિને રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરશે. જેમાં બનાસકાંઠાની રબર ગર્લ તરીકે જાણીતી યાના પટેલ માત્ર 13 વર્ષની ઉંમરે ફરી એકવાર છવાઈ ગઈ હતી. યાનાએ આ સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ જીતીને અત્યાર સુધીમાં કુલ 50 મેડલ જીતવાનો કીર્તિમાન સ્થાપી બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર સ્પર્ધાનું સંચાલન બનાસકાંઠા યોગાસના સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસાના ઢુવા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી ધમધમતા દારૂના અડ્ડા ઉપર અંકુશ લાવવા લોકોનું દારૂબંધી માટેનું વજ્ર બંધારણ, દારૂ વેચનારનો સામાજિક બહિષ્કાર કરવા ઉપરાંત મુંડન જુલુસનો શસ્ત્ર. ડીસા મામલતદાર કચેરીમાં તંત્રની ઘોર બેદરકારી, લાખોના સરકારી સાધનો કુલ આકાશ નીચે ખાઈ રહ્યા છે ધૂળ. બનાસકાંઠાના જીવાદોરી સમાન ડેમો ચોમાસાનો મહિનો વીતવા છતાં તળિયા ઝાટક. જિલ્લામાં 59% વરસાદ નોંધાયો હોવા છતાં સર્જાઈ શકે છે જળસંકટ. બનાસકાંઠામાં યોગાસન ચેમ્પિયનશિપ થઈ સંપન્ન. રબર ગર્લ યાના પટેલે 50 મેડલનો રચ્યો કીર્તિમાન. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.